આ બે પાઇપ ભરવાનું કામ કરે છે. એટલે માની લો 10 વાળી પાઇપ છે ને 12 વાળી પાઇપ છે. આ પાઇપ શેનું કામ કરે છે? ટાંકામાં પાણી ભરશે. અને ત્રીજો પાઇપ છે એ 20 કલાકમાં ખાલી કરે છે. એનો મતલબ ત્રીજો પાઇપ જે 20 કલાક વાળો છે એનું કામ શું છે? ખાલી કરવાનું. આવું તો હવે તમને આવડે કે ન આવડે? આ ત્રણેયનો લસા લઈ લો તો લસા કેટલો આવશે? માન લો લસા લીધો તમે, એનો મતલબ આ નળ કલાક 1 કલાકમાં કેટલું ભરશે? આ નળ 1 કલાકમાં કેટલું ભરશે? એટલે બે 1 કલાકમાં 11 લીટર પાણી ટાંકીમાં નાખે. સમજ પડી? અને આ નળ ખાલી કરવાનું કામ કરે છે. તો આ નળ ખાલી કેટલું કરશે? સમજ્યા કે ન સમજ્યા? ટોટલ પાણી કેટલું ભરવાનું છે? 60. બરોબર. ત્રણેયને એક સાથે ખુલ્લા રાખવાના કીધા છે. શું કીધું છે? એટલે આ બે નળ ખોલો તો 1 કલાકમાં 11 લીટર પાણી ઉપરથી આવે, અને ત્રીજો નળ ખોલો તો 1 કલાકમાં 3 ખાલી થઈ જાય. એનો મતલબ ટાંકામાં તો ખરેખર પાણી કેટલું આવશે? 6 ને 5 11 - 3 એટલે કેટલા લીટર? કેટલા લીટર આવશે? 8 લીટર આવશે ને. સમજ પડી? તો ભાગ્યા કેટલા કરી નાખવાના છે? તો 8 × 7 = 56 ને 8 × 5 = 40, તો 7.5 મિનિટ જવાબ આવે. શું આવે? 7 કલાક ને 30 મિનિટ થાય. આટલી કલાક થઈ ને. 7.5 કલાકમાં જવાબ આવ્યો. તો 7.5 કલાક કહેવાય ને. 7.5 કલાક એટલે 7 કલાક ને